જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો અને બેલ આઇકન દબાવી લેજો, જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય. આજે કેટલા દિવસ પછી પાછો આપણે વિડીયો બનાવીએ છીએ. થોડાક કામમાં હતા. અહીંયા મંદિર છે, ત્યાં આરતી પણ ચાલુ છે ને આ આપણા ઘઉં છે. આ ખેતરમાં પણ વવાઈ ગયા, ઓલા ખેતરમાં પણ વવાઈ ગયા અને આપણે વિડીયો બનાવ્યા હતા જ, થોડા બનાવેલા છે. એ તમને આ વિડીયોમાં જોવા મળશે કે આપણે એટલા દિવસ શું કામ કર્યું, એ તમને આ વિડીયોમાં જોવા મળશે. આ ભૂત પીપરે બેસી ગયું તો હવે પડે નહીં ભાઈ. હાલે વાટ માર ભૂત ભૂત ભૂલે તો જ મારજો, બાકી મારતો નહીં. એ મરી ગયો માર નાખ્યો. આપણે આપણા મોટા ખેતરમાં લોટાવટર મારવાનું છે અટાણે રાતે. લોટાવટર આપણે જોડી લીધું. આપણે પણ મોઢે સુંદડી બાંધી તૈયાર થઈ ગયા. હાલો તો હવે લોટાવટર હાકીએ. અંદાજ જ હાલે હો ભાઈ. આપણા આ ખેતરમાં આપણે ઘઉં વાવી દીધા છે, એ ઉગી ગયા. અહીં મંદિર છે, ત્યાં આરતી પણ ચાલુ છે. થોડી ઠંડી પણ છે. આપણું આ મોટું ખેતર છે, એમાં આપણે રોટાવેટર મારી દીધું. હવે આજ આમાં ઘઉં વાવવાના છે. આપણે અટાણે ઘઉં વાવીએ. લોકવન આ આપણો સનેડો ટ્રેક્ટર છે, એમાં આપણે ઘઉંના બાસકા ભરીને આવ્યા હતા બિરલમાંથી કાઢીને. અહીં પ્રવીણભાઈ બેઠા, આપણે વાંથી ચાલુ કરી દીધું હતું. અહીં પૂગ્યા જે વાહ આપણું હેઠા સુધી વાવવાનું છે. આપણું ટ્રેક્ટર રોટાવેટરમાં પણ હાલતું હતું. આ ધૂળ છે એટલી સડેલી આ ટ્રેક્ટરમાં. ઓરણીમાં હાલે તો ઓરણીમાં ઉડે ધૂળ. ઘઉં અને ખાતર ભરાઈ ગયું. હવે હાકીએ આપણે ને પ્રવીણભાઈ આપણો વિડીયો ઉતારે.
ગાજવીજ સાથે તો વરસાદ વરસે અટાણે ઓલું બાસ્કુ બાસ્કુ હા બાસ્કુ 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 માં ઘઉં વાવવાના હતા આપણે જો આજે વરસાદ થયો છે સાંજનો ટાઈમ છે સવારનો વરસાદ કલાક 2 કલાક સારામાં સારો પડી ગયો આપણે ઘઉંમાં પાણી પણ ચાલુ છે ને આ વરસાદનું પલળી ગયું બધું કાલે 4-5 વાગ્યા સુધી આપણે ઘઉં વાવ્યા ઘઉં વાવી અને પછી નિકુપારામાં વરગી ગયા હતા નિકુપારા રાતે 10 વાગ્યા લગ્ન કર્યા એ નિકુપારા પતાવી લીધા થાકી ગયા હતા તે સૂઈ ગયા હતા પછી સવારે પાણી ચાલુ કરવાનું હતું તો 4 વાગ્યાનો ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો હતો તે 6 વાગ્યા લગણ રહ્યો ઝીણો ઝીણો ને પછી ફૂલ ચાલુ થઈ ગયો તે 8 વાગ્યા 8-8:30 વાગ્યા લગણ વરસાદ ચાલુ રહ્યો એટલે ફરિયામાંથી પાણી કાઢી નાખ્યા હતા આ બધીમાં ગારો જ છોડતો હોય તો આખો દિવસ પવન અને તડકો રહ્યો તે બધી વમઠાઈ ગયું હવે અત્યારે પાણી ચાલુ કર્યું લાઇટ સવારની હતી જ નહીં અટાણે આગળી આવી એટલે પાણી ચાલુ કર્યું મગર પણ છે એક મગરમાં આગળ બેઠી ઓલા પાણા ઉપર ને એક મગર અહીંયા છે એ આગળ મોઢું કાઢ્યું હતું એ અહીંયા જ બેઠી ત્યાં થાંભલાની પાસે બેઠી હતી અમે આવ્યા તો અંદર વહી ગઈ લઈ લે આવી અહીંયા હાલે રાખ દઈ દે બસ મૂકી દે બસ હાલે ભાગ લેતો અહીંયા 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 કાઢો આ ભેંસને 12 લીટર દૂધ છે એક ટાણાનું 4 બાયું દોય જો પેડા બની ગયા નયનભાઈ ખાઈ કમલેશભાઈ ખાઈ ભરત મામા ખાઈ નેમિશભાઈ ખાઈ અમારા કાનભાઈ પણ ખાઈ ગોલુભાઈ હુઈ ગયા 1 લીટર દૂધ પી ગયો ને હુઈ જ ગયો શું ભાઈ નયનભાઈ પેડાની મીઠા શું કઈ પેડામાં તો કઈ હે નહીં ખાંડ માપે છે ખાંડ માપે છે કઈ ઘટે જ નહીં નહીં તો પછી આપણે ના ખાઈ શકીએ ને પેડા છે 1 નંબર હાલો આપણે ખાઈએ હવે અમારા કાનભાઈ એમ કે એટલા બધી નહીં ખવાય મારથી
અહીં અમે બેઠા જ છે ખાવા હાટુ. આજે આ એમ નથી કે ટોપ ખાલી થઈ ગયો, ટોપમાં પણ છે હો ભાઈ. દાડો પણ એમ બન્યો બ્રાઉન કલર આવ્યો ને. આવી ગયો તું બાજુ આવી ગયું ને એટલે પતી ગયું. હે ના તો સિલાઈ મારી દઉં ને એકમાં. જો આપણે આ ગોડાઉન છે એમાં કોન્ક્રીટ કરવાનું છે, તો અત્યારે એમાં રેતી નાખીએ. જો આ રેતીના એટલા સટા નખાઈ ગયા. હવે એમાં કાંકરી નાખી, સિમેન્ટ નાખી અને એને મિક્સ કરી અને એનું રેવલ કાઢીને પથારી દેવાના. આ આપણે ભોલાભાઈ છે, દેવરાજભાઈ, હું અહીં બેઠો. અમારે મેસવાબેન પણ છે, તો મેસવાબેન રમે અને હું અહીં બેઠો. તો મેસવાબેન મારી પાસે આવી ગયા. તમને મજા આવે? ભલો ભાઈ થાકી ગયા.